ગેસ ખેતમ તારા 4 પણ થઈ ગઈ છે જો અને કિશુને પણ લેવા આવ્યા. કિશુ આવી છે. મોર્નિંગ, જય માતાજી. આજના મારા બ્લોગમાં આપનું સ્વાગત છે. તો અમે તો નહીં બેન રેડી થઈ ગયા છે. તમે પણ ખુશ છો, અમે પણ ખુશ છો. ચલો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી કહી દઈએ. તો ચલો મુન્ના ગુડ મોર્નિંગ, જય માતાજી. કિશુ ગુડ મોર્નિંગ, જય માતાજી. જો છોકરાઓ ફરે છે આગળ. દુરા ગુડ મોર્નિંગ, જય માતાજી. વિહાન ચલો સુરત દાદા તો ઉગી ગયા છે સરસ મજાના. ચલો જયમી એમને પણ ગુડ મોર્નિંગ, જય માતાજી કહી દઈએ. આ બાજુ તો ખાટલા વારવાનું ચાલુ નહીં. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બનાવી જયમીનું ખા કોસું બનાવ્યું? હું પૌવા લઈ આવ્યો, બટાકા પૌવા બનાવ્યા. જયમી બટાકા વાળા લઈ ગયા. જયમીને તો ફૂલ લેવાનું ને એવું શાક નહીં ભાવ્યું ને જયમીન. જોડે ચા પીધું હતું. જયમીન ગુડ મોર્નિંગ, જય માતાજી. આ સ્કૂલ જવાનું? મોડે જ ઉઠ્યા આજે. આ તો બહુ મોડું ઉઠ્યો જયમીન. તો ચલો ગાઈસ કિશુ મમ્મીને પૌવા લઈ આવીએ નહીં પૌવા લઈ આવ્યો બટાકા. અને આપણે જઈએ દૂધ લઈને. ચલો ગાઈસ જઈએ દૂધ લઈને. જો છોકરાઓ તો બહાર રમે છે. ભેંસનો પણ પૂરાયું નાખી દીધું છે. ગાઈસ આપણે તો ઘરે બધું કામ કરીને આવ્યા છે. દહીંનું પણ દરાવણ છે અને કિશુ પપ્પા તો આ બાજુ દવા છાંટે છે એક જોરામાં નહીં. જીવાત ના પડે ને એટલે દવા છાંટવી પડે. તો જો ગાઈસ કિશુ પપ્પા દવા છાંટે છે. શાકભાજી છાંટવાની પહેલાં આ બાજુ છાંટી દો ને. જો બાજુ દવા છાંટી દે. એવા તો દવા છાંટતા છાંટતા જાય. અને આપણે દહીંનું પણ લઈને આવ્યા છીએ. દહીંનું દરે લાવશો હે? દહીંનું ઘઉંનું હે. તો જો ગાઈસ ઘઉંનું દહીંનું પણ મૂકી દીધું છે થેલીમાં. કૃષ્ણા શું ખાય? કૃષ્ણા ટોકી પણ આ બાજુ બેસી રહી. અને કૃષ્ણા શું ખાવું? કૃષ્ણા તો કેડું ખાય. બહુ ના ખાઈશું ને હારમાં. નાસ્તો લાવી નહીં લાવી? નાસ્તો નહીં લાવી કીશું ખબર નહીં. નહીં લાગીશું કશું લે પૈસા તો નહીં આપણી કેમ તો આવ્યું કેટલા બટાકા પૌવા તમે ખાધ્યા? મોકલાયેલા જયમીન જોડે. કૃષ્ણ મૂકવા જાય છે એવું અને પછી આઈ દવા છોટો નહીં બીજી વખત. બાકી મેં દવા છોટવાનું કિશુ ટાઈમ થઈ ગયો તો મોડું થઈ જાય. ચલો ગાઈસ કિશુ મૂકવા જઈએ આપણે તો. ચલો ફટાફટ ગેસ ખોલી રેડી. ચલ બાઈક કાલી બાર ચાલ જાહેર મોડું થઈ ગયું. 10:50 થઈ. 10 મિનિટમાં પહોંચવાનું છે. 10 જ મિનિટમાં પાછું પકવાનું કે સ્કૂલમાં બેસી જશે બધા છોકરાઓ નહીં. બેન બોલશે ને એ કેરન છોતરું કઈ ભર્યું કૃષ્ણાએ જોવા છે એ ના ભરાય બેટા. સાહેબ આવે તો બોલે ને બહાર નાખી દેવાનું કચરામાં. જો કિશુ પપ્પાને તો હેડા છે કૃષ્ણા મૂકવા આવ નહીં. કિશુ બાય બાય. બપોર તો થઈ ગયું છે ને આપણે આવ્યા છે ઘરે ખાવા. બનાવી છે ચોરીનું શાક અને રોટલા નહીં. ગોળ પણ છે. તો ચલો ગાઈસ ખાઈ લઈએ. કિશુ મમ્મી તો બેસી ગયા આ બાજુ નહીં. તો ચલો ગાઈસ ખાવું હોય તો ચલો ગાઈસ આપણે પણ ખાઈ લઈએ. બાજીના રોટલા અને ચોરીને રીંગણનું શાક છે સરસ મજાનું. તો ચલો ગાઈસ ખાઈ લઈએ. બાજુ હે જો કૃષ્ણ તૈયાર કરવાની બાકી. હમણાં તો હજુ કિસ્સા બેનને તૈયાર કરવાના છે. કિશુ મમ્મી તો હેડી છે ચાલ લઈને હવે. જો હા બાજુ બધે સરસ મજાનો રાજગરો છે બધાને. તો ચલો ગાઈસ કિશુને મમ્મી તો આગળ આગળ હેડે છે. આપણે પણ જઈએ ઘરે હવે દૂધ લઈને જવાનું છે. હા જો રાજગરો આપણો મસ્ત થઈ ગયો નહીં કિશુ મોટો મોટો. જો અમારા ખેતરમાં સરસ મજાનો વરડો પણ છે જોડે. હા જો વડે નહીં કીધું હેચકો ખાવો. જો કિસી તો કે હેચકો ખાવે મસ્ત હેચકો ખવાય નહીં કીધું. તો જયમીને બહુ મજા આવે હેચકો ખાવાની. તો આપણે કીધું આ કિશુ. તો ચલો ઘેર જઈએ કિશુ. હેડા નેહા નહીં આનું ભાઈ બપોર આવીશું હા નેહા છૂટે ને પછી આવવાનું હે. હા મસ્ત છે નહીં રાજુ આપણે સારો થયો પહેલાં કરતા. તો ચલો ગસ ઘેર જઈએ હવે. જો છોકરાઓ ત્યાં રમે છે તો કે વિડીયો બનાવશે કે. તો
તો ચલો ગઈ જો આ આપણું ફર્યું છે તો તમને બતાવતો જઈએ. જો આપણે તો ખેતરમાં કેટલું મસ્ત લોકેશન આ બાજુ નહીં, આ બધું આપણું ફર્યું આ ખેતરો છે આપણે ઘર જોડે બધો, અને અહીં રહીને ઘરે જવાનું. તો જો આપણો ઘર છે બધો, તો જો આ બધું આપણું ફર્યું છે આ બધું. હવે જઈએ ઘરે. અમાર કાકી છે નહીં, કાલ વિડીયોમાં આવશે હો ને. જો છોકરા બધા નાઠે દેવા તો વાજી ગયા છે ને આ બાજુ ચા પણ આવી ગઈ છે ઘરેથી. કૃષ્ણ મમ્મી ને આપણે તો પી લીધો છે ને કૃષ્ણ મમ્મી પીવે છે. કૃષ્ણથી પીધો, અમે તો કૃષ્ણ બે પી લીધો અને કૃષ્ણ મમ્મી બાકી નહીં. તો કૃષ્ણ મમ્મી ચા પી લે તો હળી આપણે તો જો આજે તો ફાર્મમાં સાહેબને જમવાવાળા છે તે બધું ટેબલ બેબલો સાફ કરવા મળે છે. આટલા લુખી કાઢ્યા છે 4. જો ખુરશીઓ સાફ કરવાની ધોઈ કાઢી છે આજે. હજી તો તોય પેલી ગાદીઓ બધી લુખવાની છે, ડીશો બીસો બધી લુખવાની નહીં કીધું. તો ચલો જો આ બધું તો ધોઈ કાઢી પણ ખાલી લુખવાની છે. તો ચલો ફટાફટ લુખીને મૂકી દઈએ. હજી તો લોખંડના ટેબલો પણ કાઢવાના છે, તે પછી ટેબલ પણ કાઢી લઈએ. હે જમવાનું નહીં, એ તો એવું જ ન જમવાનું આપણે તો. ચલો ગાઈસ ફટાફટ કામ કરી દઈએ નહીં કીધું. હા તો 50 જેવી છે, 50 નહીં, પેલા 12 તો પેલી પછી પડી છે અને આ કંઈક 24 જેવી છે. 25 કહેતા પણ બધી કાઢવાની કઈ રીતે આપણે કાઢવી પડે ને. તો ચલો ફટાફટ કામ કરી દઈએ ભાઈ. તો ચલો ગાઈસ સાંજ પડી ગઈ છે. કૃષ્ણ પપ્પા તો ઉભી જાય નહીં, કઈ ગયા હતા હોમમાં પાર્ટી હતી. તો ચલો ગાઈસ બધાને ગુડ નાઇટ કહી દઈએ. તો જો આ બાજુ તો અંધારું થઈ ગયું છે અને કેટલા વાગ્યા 12 વાગી ગયા છે. તો 12:30 થઈ ગયા છે અને કૃષ્ણ પપ્પા તો બી આયા છે. કૃષ્ણ જાગે, જમીન આવ્યા તમે? દાળ ભાત શાક રોટલી પનીરનું શાક ખાઈને આવ્યા છે એવા તો. અને આપણે તો ઘેર શાકને ખીચડી ખાધી અને એવા તો સારું સારું જમીન આવ્યા હે નહીં. ગુડ નાઇટ. ગુડ નાઇટ, જય માતાજી. કૃષ્ણ ગુડ નાઇટ. કૃષ્ણ જય માતાજી. કૃષ્ણ જાગે છે અને પપ્પા વગર નહીં ઊંઘતી. જયમી પણ આ બાજુ ઊંઘી ગયો છે. તો ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અમારી વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને આખા વિડીયો જોતા રહેજો. ગુડ નાઇટ, જય માતાજી.